નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર ના અભ્યાસ સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ હજુ તમે એક પ્રકરણ જે છે એ પૂર્ણ કરી ચૂક્યા છો. પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં મધ્ય, મધ્યસ્થ અને બહુલકમાં હવે તમે એકદમ પાવરફુલ થઈ ગયા છો, બરોબર કે નહીં? એટલે કે તમને એ મેળવતા આવડી ચૂક્યા છે અને એ તમારી રોજિંદા જીવન જે છે એની અંદર ક્યાં ને ક્યાં ઉપયોગમાં આવી ગયો છે અને તમે ઉપયોગ કરો છો અને કરશો એ વસ્તુ જાણી ગયા છો. એને કારણે તમારી જે છે એ કાર્ય પ્રણાલી કેટલી સરળ બનશે એ તમે જોઈ ચૂક્યા અને શીખી પણ ચૂક્યા છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આવું જ કંઈક જે છે માપ એ લઈ અને એક નવું ચેપ્ટર આવે છે, બરોબર છે? તો આ ચેપ્ટર જે છે એ તમારે જ પહેલા તો ઓળખવું પડશે શું છે, કઈ રીતે. તો અત્યારે હું તમને નાની મોટી જેને કે અમુક ઘટનાઓ, બાબતો તમારી સામે મૂકું છું. ત્યારબાદ તમે એને ઓળખી બતાવો અથવા શબ્દ આપો, એને કઈ રીતે આપણે નામ આપશું વગેરે. ચલો, હું હવે એક નાનકડી ટ્રે લઉં, ફ્લેટ એકદમ, બરાબર છે, અને એની અંદર થોડુંક પાણી લઉં, એટલે કે 1 ઘૂંટડો કે 2 ઘૂંટડા એવું કહેશું, બરાબર? અથવા તો એવું કે ભાઈ ચાલો 10 થી 15 ml પાણી જે છે એ લઈએ અને એની અંદર શું કરું, ટ્રેમાં વચ્ચોવચ્ચ ઢોળું છું. શું થશે તમે જોઈને એ વસ્તુ કહી શકો છો, અથવા કરીને કહી શકો છો, અથવા તો આવી વસ્તુ પ્રેક્ટિકલ ન કરો તો તમારા માઇન્ડમાં કંઈક વિચાર આવશે. ચલો, હજી આવી જ ઘટના, એક પાણીનો કૂવો હોય, એ કૂવો જે છે એ થોડોક ખાલી છે, એટલે અડધાથી ઉપર ભરેલો છે, અને એની અંદર એક નાનકડો પથ્થર નાખું, શું થશે? ચલો, મોટો બધો પથ્થર નાખું, શું થશે? હવે આ જ ઘટનાને પુનરાવર્તિત કરવી છે, પણ એક સરોવરની કિનારે વયા જાય અને ત્યાં જઈને આપણે શું કરીએ, એક છીપત્રી લઈ અને આપણે કરતબ કરીએ. જેમ કે ભાઈ એક કિનારે ઊભા હોય ને આપણે સરસ મજાની છીપત્રી મેળવી હોય, એને શું કરીએ, એકદમ તકનીકી દ્વારા થ્રો કરીએ, ઘા કરીએ, એટલે આપણી આવડત જે છે, કૌશલ્ય છે દર્શાવીએ. તો એ પાણીમાં શું થાય છે, ઉપરની સપાટીએ ટચ કરતી જશે. ચલો, તો આવું તો તમે ઘણી વાર કરેલું છે. 1 કે 2 ટપા પડે, 3 ટપા પડે, આવી શરત લગાવો. ચલો, એ કેટલા ટપા પથ્થરના પડે છે પાણીની સપાટી સાથે. તો અહીંયા શું બને છે આવું કરો છો તો? અથવા તો એક પથ્થર લઈ અને અત્યારે પાણી જે છે, બરોબર, એની હાલત એકદમ, એટલે કે સ્થિતિ એકદમ શાંત છે, તો વચ્ચોવચ્ચ પથ્થર ફેંકો છો, શું થાય છે? પથ્થરની કદ, આકાર જે છે એ બદલાવો, નાનો મોટો કરો ને ફેંકો, શું થાય છે? ચલો, તો અહીં તમારા મગજમાં પણ કેટલા બધા વિચારોના વમળો ઊભા થાય છે. સારું, ચલો, ભલે થતા આ વિચારોને તમારે હવે નામ આપવાનું થશે, શબ્દ આપવાનું થશે. કઈ રીતે? તો જુઓ, હમણાં તમારી સામે થોડા ઘણા પિક્ચર્સ આવે છે, એને જોઈને તમે આઈડિયા લગાવી શકો છો, અને એને લગતી થોડી ઘણી માહિતી કે બાબત મળશે. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આજે આપણે શું અભ્યાસ કરવાના છીએ, અથવા તો આપણા અભ્યાસ જે છે એનું પ્રકરણ શું રહેશે. તો તમે જોઈ શકો છો તમારી સામે એક પિક્ચર છે સ્ક્રીન પર. જો તો આની અંદર તમને કંઈક ખાસ એક ઇફેક્ટિવ વસ્તુ જોવા મળે છે. ચલો, આવું જ કંઈક હજી બીજું જોઈએ તો જો તો એક બર્ડ અહીં બેઠું છે, તો આ બર્ડ જે છે એના બોડી ઉપર તમને એક અલગ જ ઇફેક્ટ જોવા મળે છે. એ જોઈને તમને કંઈક આમ આકર્ષિત થતું એવું જણાય છે. ચલો, હજુ એકાદું પિક્ચર જોઈએ. જો આને તમે ઓળખો છો, અને આ સ્ક્રીન જ્યારે પ્રેઝન્ટ થઈ ત્યારે તમે જોયું કે પ્રેઝન્ટ થવા માટે પણ સ્ક્રીન જે છે એની ઇફેક્ટ એક આવી, જેની અંદર તમને કોઈ સ્ક્વેર ટાઈપના, પિક્સેલ ટાઈપના નાના મોટા ટુકડાઓ જે છે સ્ક્રીન ઉપર ઇફેક્ટ આપતા દેખાણા. ચલો, અત્યારે જે દેખાય છે એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ એક કિરણ જે વ્હાઇટ કલરનું પ્રિઝમમાં એન્ટર થાય અને એની બીજી સાઈડ જે છે એમાંથી એ બહાર નીકળે છે, ત્યારે એ કેટલું પ્રસરેલું જોવા મળે છે. તો આ એક વ્હાઇટ કલરનું કિરણ જ્યારે સામે બીજી બાજુ નીકળીને કોઈ અલગ અલગ કલરોમાં વહેંચાય છે,
ત્યારે જો તમારી સામે કંઈક ઇફેક્ટ આવે છે, તો આની પહેલાના બે જોયેલા પિક્ચર અને અત્યારના આ એક પિક્ચરમાં તમને કંઈક હવે તો દ્રશ્યમાન થાય છે, જેના માટે તમે કંઈક હવે વિચારતા પણ થઈ ગયા છો. ચલો હજુ આપણે એવું ચિત્ર જોઈએ તો વધુ આપણને કંઈક આની અંદર હેતુ જે છે એ છુપાયેલો છે જોવા મળે. તો જો એક ઇફેક્ટ સાથે એક નવું પિક્ચર આવ્યું, એક મેન અને એની બોડી જે છે એની સાથે કોઈ એક સ્ટોરી ટાઈપ ઇફેક્ટ મૂકવામાં આવેલું હોય એવું લાગે છે, જેના બોડી જે છે એના પાર્ટ્સમાં તમને કોઈ એક પિક્સલ ટાઈપની છૂટી પડતી ઇફેક્ટો જોવા મળી રહી છે. નેક્સ્ટ ચલો ફરીથી એકવાર અહીં જુઓ તો એક બલ્બ છે, એનો ઘણો બધો પાર્ટ એક આમ વિખરાઈને અવકાશમાં છૂટો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો અહીં જે તમને જોવા મળતી ઇફેક્ટ છે એ ઇફેક્ટમાં આજે કંઈક તમારા અભ્યાસનો એક હેતુ છુપાયેલો છે. ચલો હજુ જુઓ તો એક બર્ડ છે અને એ બર્ડના બોડીના મુખ્ય પાર્ટ્સ જે છે ત્યાંથી લઈને અંત સુધીમાં બોડીને એકદમ ઝીણા એવા છૂટા છૂટા ભાગોમાં સ્પ્રેડ કરવામાં આવી રહી હોય એવું જણાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો તો એની બોડી જે છે એના ભાગ એનાથી દૂર વિખેરાઈ રહ્યા હોય એટલા ઝીણા ભાગથી, એટલા ઝીણા પિક્સલથી અહીં ઇફેક્ટ આપેલી હોય. જો અહીં એવું જ કંઈક ફ્લાવરમાં જોવા મળી રહ્યું છે. તો હવે આજે એવું થતું હશે સર આ તો અમે જાણીએ છીએ પણ અહીંયા કેમ રજૂ કર્યું? તો એ જ મુદ્દાની વાત છે. જ્યારે તમે ઘણા બધા પિક્ચર જોયા એની અંદર પણ આવી જ કંઈક ઇફેક્ટ હતી અને આ ઇફેક્ટમાં મુખ્ય ભાગ શું રહેલો છે અથવા તો આ ટાઈપની ઇફેક્ટ જે આપવામાં આવેલી છે બરોબર, તો એનો મુખ્ય જે છે એ પ્રકાર કે જે ઇફેક્ટથી ઓળખાય એ શું છે? તો સ્ક્રીન ઉપર દેખાય છે ડિસ્પ્રેશન. જો અહીં શું છે તો કે એ જે તે ચિત્રમાં મુખ્ય વસ્તુ સબ્જેક્ટ જે રહેલો છે એને એના મૂળ ફિઝિકલી પાર્ટ એટલે કે એના બોડી જે છે એનાથી ચોક્કસ એવા અંતરે એના બોડીના કોઈ પાર્ટને શું કરવામાં આવે છે? સ્પ્રેડ કરવામાં આવે છે, વીખીને છૂટો પાડવામાં આવે છે અને એક આકર્ષિત આપણને ઊભી થતી એક ઇફેક્ટ ડિસ્પ્લે થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં ડિસ્પ્રેશન જે છે આવું એક ક્યાંક તમે એક એડવર્ટાઇઝની અંદર પણ જોઈ ચૂક્યા છો. એક સમથિંગ મેડિસિન જે છે બરાબર, એને જલ્દીથી પાણીની અંદર તમે છૂટી પડતા જોયેલી હશે કોઈ એક એડવર્ટાઇઝ પણ ટીવી પર આવતી અને હાલમાં એના જે બીજી પણ એડવર્ટાઇઝ આવે છે તો ત્યાં મેડિસિન હોય, પાવડર હોય એ પાણીની અંદર જલ્દીથી છૂટો પડતો હોય તો એ શું છે? તો ત્યાં તમે લખેલા સેન્ટેન્સ કે જે કોઈ બોલાતા વર્ડ છે સાંભળેલા હશે તો ત્યાં એવું હશે ડિસ્પ્રેશન તો કંઈક વર્ડ ત્યાં સાંભળેલું હશે. તો ચલો હવે આ ઇફેક્ટ જે ડિસ્પ્રેશન આપે છે શું એ જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે અત્યારે નવા પ્રકરણમાં એન્ટર થઈ રહ્યા છો ત્યારે આપણા પ્રકરણ જે છે એનો શરૂઆતનો હિસ્સો જ એ છે પ્રસાર એટલે કે પ્રસરણ, અને ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણનું નામ આવશે પ્રસારમાન. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4 પ્રસારમાન, મેઝર્સ ઓફ ડિસ્પ્રેશન. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જે જોયેલી ચિત્રાત્મક કૃતિઓ જે છે એમાં તમને આજે પ્રસારમાન શું છે એનું એક ઉદાહરણ જોવા મળ્યું છે. જેમ કે પેલું પ્રિઝમ હોય એની અંદર એક જ કિરણ પસાર થઈને સામેની બાજુ નીકળે છે તો એ 7 ભાગમાં વિતરિત થઈ જાય છે અને એથી વિશેષ વસ્તુ પાછી એ ફેલાવો થાય ત્યારે દૂર દૂર સુધી શું થાય છે? આગળ જતા એક કિરણ તમારા કોઈ ચોક્કસ એરિયા સુધી તમને શું કરશે? એનું પ્રતિબિંબ જે તમે જાણો છો કે ભાઈ જાનીવાલી પીનારા સ્વરૂપમાં હોય છે એ રીતે રજૂ થશે એ ચોક્કસ એરિયામાં, પરંતુ એને ખૂબ જ દૂર સુધી ફેલાવવામાં આવે તો એ હવામાં ક્યાં વિસ્મિત થઈ જશે ખબર પડશે નહીં. પરંતુ અહીં વાત એ છે કે જ્યાં સુધી તમને દેખાય છે ત્યાં સુધીના એરિયામાં એ શું થાય છે? તો કે પ્રસરે છે, વિસ્તાર પામે છે. તો આ વિસ્તાર એ શું છે? પ્રસાર. આવું જ અલગ અલગ તમે ચિત્રના આપેલી વસ્તુના બોડીના પાર્ટ સાથે પણ જોયું કેટલે સુધી એના બોડીના ચોક્કસ પાર્ટ એ વિસ્તૃત પામતા હતા, પ્રસાર થતો હતો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસાર જે છે એ આપણા આંકડાઓમાં પણ હોય છે. તો એવી વસ્તુઓ આજે આપણે આ પ્રકરણના આધારે અભ્યાસમાં શીખવાના છીએ. તો છેલ્લે તમે શરૂઆતમાં જોયું કે ભાઈ
બે ત્રણ ઉદાહરણ, કોઈ પાણીની અંદર સ્થિર પાણીની અંદર પથ્થર ફેંકવામાં આવે તો શું થાય છે? તો અહીં તમને ખ્યાલ છે કે ભાઈ વમળો ઊભા થાય છે. તો આ વમળો ઊભા થઈને ક્યાં સુધી જશે? ચલો વિચારો. પછી કુવાની અંદર પાણી હતું, એમાં તમે પથ્થર નાખ્યા હતા, પેલા નાનો પથ્થર, પછી મોટો પથ્થર, તો ત્યાં અવાજ આવશે અથવા તો પાણી જે છે એની અંદર ખલેલ થશે. તો કેટલી અને કેવી? વિચારો. તો જો આ બધી જ વસ્તુઓને વિચારશો ત્યારે તમને આનો જવાબ એ આ પ્રકરણ રૂપે જોવા મળશે. ચલો તો હું અત્યારે આગળ વધું છું. જોઈએ પ્રસારમાનનો અર્થ. સૌપ્રથમ આપણે આ પ્રકરણમાં પ્રસારમાન શબ્દ જોઈએ છે, તેનો અર્થ લઈએ અને ત્યારબાદ એના ઉદાહરણો અને ઉપયોગ સુધી આપણે આગળ પહોંચીએ છીએ. તો આપણે અગાઉના પ્રકરણમાં જોયું હતું કે માહિતી એકત્રિત કર્યા બાદ તેનું વર્ગીકરણ, કોષ્ટક રચના અને તેના મધ્યવર્તી સ્થિતિના માપ અથવા તો જેને કહીએ છીએ આપણે સરેરાશ, જે બાબતોનો અભ્યાસ કર્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તો જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા તો સરેરાશનું કોઈ પણ માપ એ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે. કેન્દ્રવર્તી એટલે ભાઈ તો કે જે કિંમતો, માપ કે મૂલ્ય એ જે તે માહિતી જે છે એના મધ્ય સ્થાન સુધીની કિંમતો રજૂ કરે છે અથવા તો મધ્યવર્તી તરીકે એ માપ વર્તે છે, જેને કારણે આપણે એ માહિતી જે છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે કરતા આવ્યા છે. પણ એવું બની શકે કે કેટલાક અવલોકનો સરેરાશના માપની કિંમતની ખૂબ જ નજીક હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી ખૂબ દૂર હોય. તો આ વસ્તુ શક્ય છે. સામાન્ય જીવનમાં પણ આવી બાબતો બનતી જ હોય છે કે હંમેશ એવું ચોક્કસ નથી હોતું કે બધી જ તૈયાર થયેલી કિંમતો કે મેળવવામાં આવેલી કિંમતો એના મધ્ય સ્થાન કેન્દ્રવર્તી કિંમતને જ અનુસરતી હોય. બની શકે છે ખૂબ જ દૂર પણ જતી હોય છે, એ નાની કિંમત બનીને કે ખૂબ જ મોટી કિંમત પણ બનીને. તો આમ સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવાનું પણ ઉપયોગી છે. ચલો તો અહીં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો જે છે એના આંકડા શાસ્ત્રીય પ્રોત કરવામાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે તેવું નથી, એ આપણે જાણીએ. એક ઉદાહરણ લઈએ અને આ બાબત જે છે એને આપણે નીચે આપેલી આકૃતિ જે મુજબ વિગતવાર સમજીએ. તો જો તમારી સામે એક આકૃતિ આવેલી છે, ચલો પહેલા આપણે વાંચીશું નહીં, પરંતુ એને આકૃતિનું એક અવલોકન કરો તો તમને શું દેખાઈ રહ્યું છે ખાસ કરીને. તો આમ જો તો ભાઈ એક થોડોક બંજર ટાઈપનો વિસ્તાર અથવા તો એકમ છૂટો છવાયો વિસ્તાર છે, જ્યાં એવું બની શકે કે ચલો આ કોઈ ગામ કે કોઈ શહેર કે કોઈ રહેણાંક વિસ્તાર સિવાયની એક જગ્યા છે અને ત્યાં જંગલનો કદાચ છેડો હશે, એમાંથી એક નદી વહીને આવી રહી છે, થોડોક ડુંગરાળ ભાગ છે, થોડા ઘણા વૃક્ષો છે, પરંતુ અહીં નદીના બે કિનારા છે. ખાસ જો આમાં એક કિનારે વૃક્ષ અને ઘર દેખાય છે, સામે કિનારે એક ફેમિલી હોય એવું લાગે છે. એવું લાગે છે? ના, ફેમિલી જ છે. ચલો તો ફેમિલીમાં જો તો ભાઈ પતિ પત્ની અને એના બે સંતાનો, બાળકો છે, આ ચાર વ્યક્તિ છે. હવે શું કરી રહ્યા હોય એવું લાગે છે? તો તમને જોતા તો એવું લાગે છે કે કદાચ એને સામે કિનારે જવું હોય ને એવું એની બોડીની જે છે પ્રતિકૃતિ ઉપરથી લાગે છે, એટલે બોડી લેંગ્વેજ બહુ જણાવતી એવું કહે છે. તો વિચારો હવે આ વ્યક્તિઓને સામે પાર જવું હોય તો શું કરશે? ચલો તો અહીંયા એ પોતાના મધ્યવર્તી સ્થિતિના માપો એટલે કે સરેરાશ માપોનો ઉપયોગ કરશે. હવે જો આપણે લખાણ ઉપર જઈએ તો તમને ત્યાં પહેલેથી એક માહિતી આપી દીધેલી છે, મહત્તમ ઊંડાઈ 150 સેમી, જે તમને અહીં લખેલું જણાય છે. તો અહીં આ નદી જે છે બરોબર, એની મહત્તમ ઊંડાઈ એટલે કે આ નદી જ્યારે તમે પાર કરો કદાચ બરોબર, તો આ પાર કરતી વખતે નદી જે છે એના મધ્ય ભાગમાં પહોંચશો ત્યારે એનું ઊંડાઈ, એની જે તળિયું જે છે ખૂબ જ ઊંડું હશે. એ ઊંડાઈ કેટલી છે તો કે 150 સેમી છે. અને અહીં જો તમને બીજો સરેરાશ ડેટા માહિતી આપેલી છે, એ છે ઊંચાઈ 125 સેમી. આ સરેરાશ ઊંચાઈ એટલે શું? તો ચલો હવે સમજીએ વિગતવાર. હવે અહીં જોતો તો કે એક વ્યક્તિ તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા ગયો હતો. તેઓને આગળની મુસાફરી માટે જંગલમાં એક નદી પાર કરવાની હતી અને હોડી પ્રાપ્ય ન હતી, એટલે કે અહીં એની પાસે નદી પાર કરવા માટે કોઈ સાધન છે નહીં. તો તે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંચાઈ 100 સેમી છે. ચલો આ વ્યક્તિ જાણે છે, તો જો તો એ શું જાણે છે તો કે એ વ્યક્તિ એવું જાણે છે કે આ
નદી જે છે એની સરેરાશ ઊંડાઈ 100 સેમી છે અને તેના કુટુંબના બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ 125 સેમી છે. જો તો વિદ્યાર્થી મિત્રો, નદી 100 સેમીની અને એના બધા જ પરિવારની ઊંચાઈ ભેગી કરીએ અને એનો સરેરાશ લઈએ એટલે કે મધ્યક તૈયાર કરીએ તો 125 સેમી છે. તો અહીં એવું જાણી શકીએ ભાઈ નદીની ઊંડાઈ 100 સેમી અને એના સભ્યની સરેરાશ ઊંચાઈ 125 સેમી, એમાં સરેરાશ સભ્ય ઊંચાઈ ઊંચી છે. ચલો, પણ હવે ખરેખરના આંકડા જુઓ તો ખરેખરના આંકડા છે મહત્તમ ઊંડાઈ હતી 150 સેમી અને આ વ્યક્તિને તો સરેરાશ ઊંડાઈ જ ખબર છે કેટલી 100 સેમી. તો જો ઘણો બધો તફાવત છે સરેરાશ ઊંચાઈ અને રિયલમાં મહત્તમ ઊંડાઈમાં. ચલો હવે શું થાય છે જોઈએ. તેથી એણે વિચાર્યું કે તેઓ બધા કોઈ જોખમ વગર નદી પાર કરી શકશે. પણ અહીં પ્રશ્ન થશે, શું ખરેખર કરી શકશે? વિચારો તો. જો તો હવે તમે જાણો છો અહીં મહત્તમ ઊંડાઈ 150 સેમી છે અને એ લોકોની સરેરાશ ઊંચાઈ 125 સેમી છે. તો અહીં મધ્ય ભાગમાં પહોંચે તો એ ફેમિલી મધ્ય ભાગમાં પહોંચે એ પહેલા જ કદાચ નદીના પ્રવાહ જે છે એને ઝીલી શકશે નહીં અથવા તો એને પાર કરવા માટે સક્ષમ હોય એવું જણાતું નથી. બરોબર કે નહીં? તો જે આગળ તો જો તો અહીં નદી પાર કરી શકશે કે નહીં? તો પરંતુ અહીં આગળ વિચારીએ તો નદીની મહત્તમ ઊંડાઈ 150 સેમી હતી અને વ્યક્તિની એક પુત્રીની ઊંચાઈ 90 સેમી હતી. જો આ તો હજી બીજી વિગત આપણી સામે આવી. તો આ તો 150 અને પુત્રી 90 જ છે ફક્ત. તો બની શકે કે એ નદી જે છે એની અંદર ગરકાવ થઈ જશે એટલે કે ડૂબી પણ જશે. તો આપણે સમજી શકીએ છીએ કે તેઓ બધા જે છે નદી પાર કરી શકે અથવા તો પાર કરીને જાય. બરોબર, તો શું થશે તો આપણે જાણી શકીએ છીએ, વિચારી શકીએ પણ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા જ આપણો પ્રસાર આવી ગયો. શું? તો કે માહિતીનો પ્રસાર. કઈ રીતે? તો જો ઊંડાઈ જે છે 150 સેમી અને વ્યક્તિની ઊંચાઈની સરેરાશ 125 સેમી છે. તો માહિતીમાં શું રહેલું છે? પ્રસાર. અને બંને સરેરાશનો ઉપયોગ કરીએ તો પણ અહીં આપણે એટલે કે આ માહિતીમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક જેવા સરેરાશના માપ આપેલા છે એનો ઉપયોગ કરીએ તો પણ અહીં આપણી લાઈફની એટલે કે આપણી જીવનની ઉપયોગી ઘટનાઓ જે છે એમાં એ પાર પાડી શકાશે નહીં અથવા તો એ પદ્ધતિઓ અહીં ઉપયોગી બનશે નહીં. તો હજુ આપણે કંઈક વિશેષ પદ્ધતિઓનો અભ્યાસ કરવો જ રહ્યો એવું આપણે આ ઉદાહરણ જણાવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ એટલે બની શકે કે આપણે નિત નવીન વિચારો આવે. પરંતુ આ ચિત્ર જોઈને એવું થોડુંક તાત્પર્ય થશે કે આ ચિત્ર થોડુંક જૂના સમયનું હોય એવું જણાઈ આવે છે. જ્યારે સાધન સામગ્રીની અછતો હતી, હતા તો ખરી પણ વધુ માત્રામાં અછત હતી, એ સમયનો આ ચિત્ર હોય એવું જણાઈ રહ્યું છે. તો બની શકે કે તમે જ્યારે ફક્ત જાણો છો એવા સરેરાશ માપનો ઉપયોગ કરશો તો એટલું નહીં ચાલે. તમારે વધારે અભ્યાસ જે છે એ કરવો જ પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધી રહ્યા છીએ આજના અભ્યાસમાં. તો જો તમને અત્યારે જે ઇફેક્ટ દેખાઈ ગઈ સ્ક્રીન ઉપર, તો આ ઇફેક્ટ પરિસ્થિતિ પ્રસાર માપના ગાણિતિક પદ્ધતિનો જ એક ઉપજાવ છે અથવા તો એનું પરિણામ છે. એ રીતે જ તૈયાર કરવામાં આવેલી છે. એટલે કે જ્યારે કોઈ પ્રોગ્રામિંગ થતું હોય છે સોફ્ટવેરની અંદર, ત્યારે એની પાછળ જે મેથ્સ ગણિત લગાવવામાં આવે છે એની અંદર આ પ્રકારની પદ્ધતિઓનું ગણિત પણ ઉપયોગી બને છે. આ પ્રકાર એટલે પ્રસારમાંની વાત છે. ચલો આગળ. આમ સ્પષ્ટ છે કે ફક્ત સરેરાશ જાણવાથી અને અવલોકનોના ફેલાવાની માહિતી જાણ્યા વગર દર વખતે હેતુ પાર ન પડે. તે જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો કે બીજું ઉદાહરણ દેશની વ્યક્તિની સરેરાશ આવક. જો આપણે સરેરાશ આવક આપણે ઘણી ઉપયોગી છે. એના ઉપરથી જાણી શકીએ કે વ્યક્તિ જે છે કેટલું કમાઈ શકે છે અને કેટલો ખર્ચ કરવાનો થશે અથવા તો કરવો પડે છે વગેરે વગેરે કેટલાય આંકડાઓ જાણી શકીએ છીએ, જેની ઉપર જીવનશૈલીઓ, એના જીવનની અંદર જરૂરી વસ્તુઓ કે ઘટકો મેળવવા કે એના જીવનોના જરૂરી સાધનોને કે ઉપયોગી વસ્તુઓને પાર પાડવા વગેરે એવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાતું હોય છે. તો અત્યારે એવું જ કંઈક અહીં છે આપણી સામે. જેમ કે સરેરાશ આવક એટલે કે દેશની માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ જેને કહેશું. તો અહીં માથાદીઠ આવક લઈએ તો સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક પણ દેશના લોકોની આર્થિક સ્થિતિ સૂચવતું સરેરાશનું એક ખૂબ જ અગત્યનું માપ છે. એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું આ માપ પરથી દેશના લોકોના વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વેચાયેલી છે અથવા તો વિતરિત છે એના વિશે કોઈ નિર્દેશ મળે છે? તો જો અહીં નિર્દેશ મળતો નથી. શું કહેવા માંગે છે થોડુંક સ્પષ્ટ કરું. તમે વ્યક્તિ દીઠ જે આવક
કમાય છે, મેળવે છે એ જાણી લો, તો શું એનાથી તમે એવું જાણી શકો છો કે દેશના દરેક નાગરિકમાં દેશ જે કુલ આવક મેળવે છે એનો સમાન હિસ્સો અથવા તો એનો કેટલો હિસ્સો બધા વર્ગો અને વિવિધ વર્ગો જે છે બરોબર છે એની પાસે પહોંચે છે અથવા તો કેટલો પહોંચે છે એનું માપન એટલે એનું નિવેશ એ જાણી શકાય છે? તો કે ના, ખરેખર જાણી શકાતું નથી. ફક્ત આ માપ પરથી આપણે દેશના ગરીબ લોકો અને તવંગો લોકો વચ્ચેના આવકની અસમાનતાનું પ્રમાણ કેટલું છે ને એટલો જ ખ્યાલ મેળવી શકીએ છીએ, પરંતુ એ પણ આપણે અહીં ચોક્કસ માત્રામાં તો એ મેળવી શકતા નથી અથવા તો આપણને માપ મળતું નથી. કારણ શું? તો કારણ આ જ કે પ્રસારતા. માહિતીની અંદર સરેરાશ મૂલ્ય હોવા છતાં એની અંદર પ્રસારતા રહેલી છે. ખૂબ જ દૂરના અવલોકનો એટલે કે ખૂબ જ દૂરની કિંમતો અને ખૂબ જ નજીકની કિંમતો પણ આની અંદર ભાગ ભજવતી હોય છે. તો આવી કિંમતો જે છે ને આપણે પ્રસારમાનના અભ્યાસની પદ્ધતિથી આપણે જાણી શકીએ અથવા તો મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તો આપણી પાસે કોઈ માહિતીના અભ્યાસ માટે જુદા જુદા લક્ષણો આપવામાં આવેલા હોય તો આપેલા હોવા જોઈએ. તો આપણે જાણવું છે કે તેમાંથી ફક્ત કેટલા લક્ષણો જે છે મધ્યવર્તી સ્થિતિના માપ પરથી જ મેળવી શકાયા હતા કે મેળવી શકાય છે કે બીજી કોઈ વસ્તુઓ જે છે પણ પ્રાપ્ત થાય છે. તો જોઈએ તો અહીં માપ પરથી જાણી તો શકાય છે, પરંતુ માહિતી છે ને એ વધુ સારી રીતે ગહન રીતે સમજી શકાતી નથી. જો એને સમજવી હોય તો અહીં સમજવા માટે તેના પ્રસાર એટલે કે અવલોકનોના ફેલાવાને પણ આપણે માપવું જોઈએ કે માહિતી એમાંથી વિચલિત થઈ દૂર જઈને કેટલે સુધી પ્રસરી શકે છે. તો ચલો અહીંયા હું તમને જૂનું ઉદાહરણ તમારું યાદ અપાવવા માંગીશ. એક તળાવમાં તમે પથ્થર ફેંકો, એક વમળ ઉભો થયો, એ વમળ ક્યાં જઈને ફેલાણો અથવા તો એવું કહેવા માંગીશ કેટલો ફેલાણો ને ક્યાં જઈને પાછો પાણીમાં વિલીન થઈ ગયો. પથ્થર આપણે કે જ્યાં કૂવો છે એમાં ફેંકેલો હતો તો કૂવાનું પાણી વિચલિત થયું, તો એ કેટલે સુધી, કેવું, કેટલા પ્રમાણમાં, તો આ જાણશો ત્યારે ખ્યાલ આવશે કે અહીં માહિતીમાં પ્રસાર છે. એવા જ આપણા ઉદાહરણો હમણાં પણ જોયા કે એક પ્રિઝમમાંથી આપણે સફેદ કલરનું કિરણ એટલે કે જે લાઇટ એટલે કે પ્રકાશનો સ્ત્રોત છે ત્યાંથી ઉદ્ભવતું એક પ્રકાશનું સફેદ કલરનું કિરણપુંજ એ આપણા પ્રિઝમમાં આવે છે, પરંતુ એને બીજે પાર જુઓ તો એના અલગ અલગ કલરોના ભાગમાં એ વિખંડિત થઈ એટલે કે વિસ્તૃત થઈ અને બીજી બાજુ જ્યારે ફેલાઈને બહાર નીકળે છે ત્યારે એ કેટલું પ્રસરી શકે છે, ક્યાં સુધી જઈ શકે છે? તો તમે જાણો છો કોઈ ચોક્કસ સીમા સુધી, ત્યારબાદ એ વિલીન થઈ જશે એટલે કે આપણે દ્રશ્યમાન થતું દેખાતું બંધ થઈ જશે. તો ચલો આ જ વસ્તુ આપણે અભ્યાસમાં લેવાની છે કે આટલું પ્રસરણ થાય તો ક્યાં સુધી અને કેટલું, અને આ પ્રસરણ હોવું જોઈએ તો શા માટે અને કેટલું હોવું જોઈએ તો આપણા માટે ઉપયોગી બને. ચલો સરેરાશ માપની સાથે સાથે અવલોકનો જે છે એમાં ચલન એટલે કે વેરિએશન દર્શાવતું માપ પણ આવી માહિતીઓ જે છે એ પૂરી પાડે છે. આવી માહિતી એટલે કોણ? તો કે જે માહિતીમાં પ્રસારના લક્ષણો હોય અથવા તો એ પ્રસારની ગહન સમજ કેળવી શકાતી હોય એવા માપો. તો આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનોમાં રહેલું ચલન અને સરેરાશના માપથી અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે તે વિશેના અન્ય વિવિધ માહિતીનો અને એના માપનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ પ્રસારમાન. એ માત્ર સમષ્ટિના અવલોકનોના ચલન વિશેનો સામાન્ય ખ્યાલ જણાવે છે તેવું નથી, પરંતુ તે ચલનું વિશેષ ચોક્કસ માપ પણ દર્શાવે છે. ચલો અહીં સમજીએ થોડીક સારી ભાષામાં. આ જે આપી છે ટેક્સ્ટ બુકની ભાષા છે. તમે વિદ્યાર્થી મિત્રો પ્રસારમાનનો ઉપયોગ કરશો તો તમને જે આપવામાં આવેલી માહિતી કે રજૂ થયેલી માહિતી છે એના વિશેનો ફક્ત ખ્યાલ નહીં આપે, એ તમને ખાલી જણાવશે નહીં કે આ કઈ માહિતી છે, કેવી માહિતી છે અથવા શું માહિતી છે, પરંતુ એની અંદર રહેલા ચલન જે છે એનું ચોક્કસ માપ પણ જણાવશે કેટલું ચલન થયેલું છે. ચલો હજુ આને ઉદાહરણમાં લઈ જાઉં છું. તો એવું કહી શકીશ કે ચલો તમારી પાસે અત્યારે જે પેલો તળાવનો એક ઉદાહરણનો ભાગ હતો, એમાં તમે પથ્થર ફેંકો છો તો તમે એ પહેલા તો ચોક્કસ કે તળાવના કયા ભાગમાં પથ્થર ફેંકો છો એ તમને માહિતી જણાવશે. મધ્ય ભાગમાં, શરૂઆતના ભાગના કોઈ ચોક્કસ માપમાં કે તળાવના અંતિમ ચરણના ભાગમાં, કોઈ પણ પાણીના પ્રવાહનો એક ભાગ છે જે સ્થિર છે એની અંદર ફેંકો છો તો પહેલા એ તમને માહિતી સ્વરૂપે જણાવશે. પછી બીજું, જે ભાગમાં તમે પથ્થર ફેંકો છો એ ભાગમાં પાણીનું અત્યારે ખલન અથવા તો પાણીની અંદર જે ખલેલ ઊભું થાય છે, એક વમળનું મંડળ જે ઊભું થાય છે, બરાબર, એ મંડળનું એક ચોક્કસ માપ પણ આપશે. આ એવું એક માપ કે કિંમત છે. કઈ રીતે? તો કે જ્યાં પથ્થર ફેંકાણો ત્યાંથી લઈ અને કેટલા વિસ્તારમાં એની પથ્થરની ક્ષમતા પ્રમાણે તરંગોને
દૂર દૂર સુધી પહોંચાડે છે. ચલો તો આ માપ પણ આપણે જાણી શકીએ છીએ. આવું માપ આપણને આપણા વ્યવહારુ જીવનની અંદર ઉપસ્થિત થતા આંકડાઓ એની માહિતીમાં પ્રાપ્ય થઈ શકે છે. તો જુદા જુદા આંકડા શાસ્ત્રીઓએ જે છે પ્રસારની વ્યાખ્યાઓ જણાવી છે. તેમાંથી સ્પીગલ એ આપેલી વ્યાખ્યા જે છે એ નીચે મુજબ છે. સ્પીગલે આપણે વ્યાખ્યા આપી, એ માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા તો પ્રસારમાન. તો ચલો હવે તમને પ્રસારમાનની ચોક્કસ વ્યાખ્યા મળી ગઈ છે. પ્રસારમાન એટલે શું તમારે કહેવું હોય તો તમે કહી શકો છો કે માહિતીના સરેરાશ માપની આસપાસ અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું માપ કે મૂલ્ય એટલે પ્રસારમાન, જેને આપણે ચલનથી પણ ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચલન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તમારે જાણવું છે કઈ રીતે ઉપયોગી છે. ચલો તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ આવા કરો છો. જેમ કે કોઈ વસ્તુ એને કોઈ સપાટી સાથે આમ રગડો અથવા ઘસો તો શું થશે? ઘર્ષણ? હા. અવાજ? હા. અને બંનેની સપાટી ઘસાશે? હા. ચલો હવે એ જ વસ્તુ આ બંને સપાટી એકબીજાથી થોડીક જ દૂર, માઇનર દૂર, બરોબર છે, એક ખાલી દોરાવા દોર અથવા આપણા વાળ જે છે ને એટલા જ માપથી દૂર રાખીને ઘસો તો આ બંને વસ્તુ જે છે ને ઘસાશે, પરંતુ એની અંદર ઘર્ષણ કે એની અંદર જે ઉભા થતા વસ્તુના ક્ષય થવાના ભાગ એનું માપ ખૂબ જ ઘટી જશે. એની અંદર ચલન હશે તો એની માત્રા નહિવત હશે. કદાચ બે વસ્તુને લાંબા સમય સુધી રીતના ઘસવામાં આવે તો એનો અંદર ઉષ્માનો ભાગ જન્મે છે અને એને કારણે એનું ક્ષયન થવું જરૂરી છે, પરંતુ લાંબા સમય સુધી એવું થશે નહીં. તો આવું જ આપણા જીવનની અંદર ઉપયોગી સાધનોમાં છે. જેમ કે આપણે સાદું સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ. અત્યારે તમે જ્યાં હશો ત્યાં કદાચ તમારી પાસે તમારા રૂમમાં કોઈ પંખો હોઈ શકે. હા, ચલો આ પંખાની અંદર તમે ઘણા બધા નાના પેટા સાધનો ટૂલ્સનો ઉપયોગ જોવો છો, પરંતુ આપણે ફક્ત એનું બાહ્ય ફિઝિકલી સ્ટ્રક્ચર જોઈએ તો પંખાને કોઈ છત સાથે અથવા તો ટેબલ ફેન હોય તો એક સ્ટેન્ડ સાથે જોડવામાં આવેલું છે, બરોબર કે નહીં? હવે આ સ્ટેન્ડમાં જો નાનકડા મશીનો રહેલા છે અથવા તો નાનકડા ટૂલ્સ રહેલા છે. આ ટૂલ્સ પણ એક ચલન ઉભું કરે છે. કદાચ આપણે છતને લગોલગ પંખો ટીંગાડી દઈએ તો કદાચ ટીંગાડેલો પંખો ફરશે જ નહીં, કારણ એ શું કરે છે? દિવાલ સાથે ઘસાશે, તો ફરવાનું કામ નહીં કરી શકે. હવે આપણે એને એક સળિયા સાથે લગાડી દીધો, પણ એ સળિયો છે ને એ શું કરીએ? પંખાને ચીપોચીપ લગાડી દઈએ તો બની શકે એ સળિયો જે છે ને પંખાને નહીં ફરવા દે, અથવા ફરશે તો પૂછો અવાજ આવશે, કે મગજને ન ગમે એવો અવાજ આવશે. તો એ જ રીતે જો ને કવર કરવામાં આવે છે, તો કવર થયેલા હોય જે અંદરના સાધનોને બગડવા ન દે, તો એ કવર જે છે પંખાના એ પણ થોડા દૂર રાખવામાં આવેલા છે, થોડી જગ્યા રાખેલી છે. એની અંદર આપણે કહીશું માપનું ચલન ઊભું કરવામાં આવેલું છે. કારણ શું? કારણ તમે જાણો છો, જો એ ઢીલું કરીને તમે પંખાના કોઈ પણ ભાગ નડાડી દો, શું કરશે? અવાજ કરશે, આખો પંખો મળશે હલવા. અથવા તો એની અંદર પંખા ફિટિંગ વખતે કોઈ ખામી રહી ગઈ હશે, ક્ષતિ રહી ગઈ હશે તો પણ તમારો પંખો એ મુખ્ય કેન્દ્રમાં નહીં ફરે, એની આસપાસની જગ્યાઓમાં શું કરશે? વિચલિત થશે. પંખો ચાલવા નહીં માંડે, કાંઈ કોઈ દિવાલના ખૂણે નહીં જતો રહે, પરંતુ એ જ્યાં લગાવેલો છે ત્યાં શું કરશે? આમ પોતાની મૂળ ગતિમાં ફરતો હશે, તેમજ એ હલનચલનની સ્થિતિ પણ દર્શાવશે. તો આ છે ચલન. ચલો આવા ચલનો ક્યારેક આપણા જીવનમાં ઉપયોગી હોય તો ઉભા કરવા પડે છે, અને ક્યારેક ઉપયોગી ન હોય, એનો ગેરલાભ થતો હોય, ગેરફાયદો મળતો હોય, તો આ ચલનો માપીને એને આપણે સુઝાવ એટલે કે એવી પરિસ્થિતિમાંથી બહાર પણ આવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ લઈએ તો હવે જોઈએ અહીંયા ખાસ લક્ષણો છે પ્રસારના ઇચ્છનીય, એટલે કે આપણે જાણી શકીએ કે અહીંયા પ્રસાર છે કે નહીં, તો એના માટે લક્ષણો જોવો તો કેટલાક ઇચ્છનીય લક્ષણો. પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. પહેલા તો વ્યાખ્યાયિત પદ હોવું જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે. પ્રસારમાન જે છે એમાં ગણતરી શૈલીને સરળ હોવી જોઈએ. પછી ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. બેઝિક અને આંકડાકીય ગણતરીઓ માટે અનુકૂળ માપ હોવું જોઈએ. નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કાંઈ તમે જે માપ આપો છો ને એમાં અસ્થિરતા નહીં ચાલે, કારણ એ તમારું ચોક્કસ એક માપન છે, એને કારણે એ કોઈ દિશા સૂચન કરે છે, તો એની અંદર રહેલી સ્થિર અથવા અવલોકનોની સ્થિરતા એ તમારા માપને સચોટ બનાવે છે. એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શ લેવામાં આવેલા હોય તો એમાંથી મળતું પ્રસાર લગભગ સરખું જ હોવું જોઈએ. એટલે કે તમે જુદી જુદી માહિતી ભેગી કરી છે, એમાંથી સેમ્પલ લીધા છે, તો પણ આ બધાના લક્ષણો સરખા હોવા જોઈએ, જેથી કરીને માપ સરખા મળે.
તેની કિંમત પર માહિતીના અતિ નાના કે મોટા અવલોકનોની અસર ખૂબ જ ઓછી થવી જોઈએ. એટલે કે માહિતીમાં ફેલાવો હોય તો એ ખૂબ જ અસરકારક ન હોય અથવા તેની ઉપર અસર ન ઉપજાવતો હોય એવો હોવો જોઈએ. ચલો આ લક્ષણ હતા. આગળ જોઈએ તો નિરપેક્ષ અને સાપેક્ષ માપ છે પ્રસારના. એના ખ્યાલ લેતા જઈએ તો પહેલા લેશું નિરપેક્ષ માપ. જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને આપણે નિરપેક્ષ માપ કહેશું. સાદી ભાષામાં કહી દો, જ્યારે તમે કોઈ માપ લખો તો એની પાછળ ખબર છે આપણે એકમ લખીએ, જેમ કે કિગ્રા, મીટર, લીટર. તો આવા માપને આપણે નિરપેક્ષ માપ કહેશું, જેને એકમ દર્શાવવો પડતો હોય તેને. દાખલા તરીકે માહિતીમાં અવલોકનોના એકમ કિગ્રા હોય તો પ્રસારના નિરપેક્ષ માપના એકમ કિગ્રા થશે. જોઈએ આગળ, બે કે તેથી વધુ માપની માહિતીના સમૂહના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા હોય અને તેના એકમોના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને. કારણ શું? તો કે કારણ અહીં એક જ પ્રકારનું શું કરે છે, એકમ ધારણ કરે છે. એટલા માટે ધારો કે અહીં જો તો કોઈ એક શાળાના વિદ્યાર્થીનું વજન કિગ્રામાં અને ઊંચાઈ શેમાં છે, સેમીમાં છે. હવે વિદ્યાર્થીના વજન અને ઊંચાઈની માહિતી શેમાં વધુ પ્રસાર છે તે જાણવું હોય તો જો આ વસ્તુ માટે આપણે નિરપેક્ષ માપ જે છે એ મેળવીએ તો એના વજનની માહિતી, એની અંદર રહેલો પ્રસાર એ નિરપેક્ષ માપ એકમ કિગ્રા તરીકે આવશે. જ્યારે ઊંચાઈમાં રહેલો પ્રસાર એ નિરપેક્ષ માપ એકમ તરીકે સેમી આવશે. તો બંને નિરપેક્ષ માપના મૂલ્યો જે છે એના એકમ જુદા છે, તેની સરખામણી કરવી હોય તો નહીં કરી શકાય, શક્ય નથી. કારણ શું? કિગ્રામાં એક સેમીમાં કેમ માપવું મારે ભાઈ? તો આવું અહીં શક્ય નથી હોતું. એના કારણે અહીં આપણે નિરપેક્ષ માપ પણ કહેશું. ચલો હવે આગળ સાપેક્ષ માપ એ કેવું હોય જોઈએ તો સાપેક્ષ માપ એટલે પ્રસારના જે માપ એકમથી મુક્ત હોય એને સાપેક્ષ માપ કહેશું. બે કે તેથી વધુ સમૂહમાં એક અવલોકનો જે છે ભિન્ન એકમો ધરાવતા હોય તો પણ પ્રસારની સરખામણી કરી શકાતી હોય. સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારમાં જો તો નિરપેક્ષ માપ એ સમૂહના અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ થી ઓળખાવે છે. અથવા પ્રસારના સાપેક્ષ માપ જે છે એને પ્રસારાંક કહેશું આપણે, કોએફિશિયન્ટ ઓફ ડિસ્પર્શન. અને આ માપ જે છે માહિતીના અવલોકનોના એકમો જે છે એનાથી કેવું છે, મુક્ત છે. જેમ કે ભાઈ તમારા જીવન વ્યવહારમાં તમે કોઈ વસ્તુ ખરીદો છો તો ત્યાં ફક્ત ગુણોત્તર પ્રમાણ લેશો. જેમ કે ઘઉં, ચોખા, બાજરી. અહીં બધી જ વસ્તુઓ કિગ્રામાં નથી આવતી, બધી વસ્તુઓ જેની કે લીટર મીટરમાં નથી આવતી. દૂધ, શાકભાજી, બકાલું બધું લેશો તો આવું બધું અલગ અલગ એકમ છે. પણ તેમ છતાં અહીં માહિતીમાં તમારા સાપેક્ષ માપ તરીકે કોઈ ચલણ તૈયાર હશે તો એ મેળવી શકાશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીએ તો હવે આવે છે પ્રસારના માપ કેટલા છે ને કયા છે. તો જો નીચે પ્રમાણે દર્શાવેલા નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ એનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરીશું. જેમાં પેલું છે વિસ્તાર, જેને રેન્જ થી ઓળખાય છે. બીજું ચતુર્ભુજ વિચલન ભણવાનું છે, ક્વાર્ટાઇલ ડેવિએશન. ત્યારબાદ પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન અને ત્યારબાદ સરેરાશ વિચલન, મીન ડેવિએશન. તો અહીં આપણે 4 પ્રકારના પ્રસારનો અભ્યાસ લઈશું. તેમજ આગળ જો તો અત્યારે પહેલું છે વિસ્તાર. આ 4 માપમાંથી પહેલું માપ આવે છે વિસ્તાર, રેન્જ. કોને કહેશું? તો કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર કહે છે. આ એની વ્યાખ્યા છે, એકદમ સરળ. માહિતીનો સૌથી મોટો અવલોકન લો અને એમાંથી સૌથી નાનો અવલોકન બાદ કરી નાખો, જે મૂલ્ય મળે એ માહિતીનો વિસ્તાર. તેને સંકેત r વડે દર્શાવીશું. વિસ્તાર r બરાબર તો કે xh - xl થાય છે. જ્યાં xh એ કોણ છે? સૌથી મોટો અવલોકન અને xl કોણ છે? સૌથી નાનો અવલોકન. વિસ્તાર r એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. ચલો નિરપેક્ષ માપ હોય તો આને એકમ લાગશે. હા, એકમ લાગશે, એકમથી મુક્ત નથી. અને r ને એકમ એ કોણ હોય? તો કે જે અવલોકનોનો એકમ હોય એ જ r નો એકમ હોય. જેમ કે આપણે અવલોકન કિગ્રા તો વિસ્તાર પણ કિગ્રામાં આવશે. આગળ જો તો કોએફિશિયન્ટ ઓફ રેન્જ, વિસ્તારાંક. માહિતીના વિસ્તાર r ને xh + xl વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે. આ શું છે વળી? તો કે આ ગુણોત્તર છે, જેને કારણે માહિતીનું સચોટ માપ, ટકાવારી મૂલ્ય અથવા દશાંશ મૂલ્ય અથવા ટકાવારી બિંદુ માપ મેળવી શકીએ છીએ. જેના માટે સૂત્ર છે સાપેક્ષ વિસ્તાર બરાબર r/xh + xl. જ્યાં બરાબર કરીને r ની કિંમત લઈએ તો એટલે કે r નું મૂલ્ય xh - xl દ્વારા મળે છે. તો સૂત્ર થઈ જશે xh - xl / xh + xl. સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક, કોએફિશિયન્ટ ઓફ રેન્જ પણ કહેવામાં આવે છે. વિસ્તારાંક એ એકમથી મુક્ત છે, જેને એકમ નહીં લાગે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે અહીં વિસ્તારની માહિતી જે લીધેલી છે એનો ઉપયોગ કોઈ ચોક્કસ માહિતીની ગણતરીઓ સાથે અભ્યાસમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ ચૂક્યા કે આપણે આજે પ્રકરણ નંબર 4 જે છે એની શરૂઆત કરી દીધી છે અને તમને મજા પણ આવી હશે, કેમ કે તમે તમારી લાઈફમાં આવી ઘણી બધી વસ્તુઓ જોવો છો પણ એને ક્યારેય આવા
પદ્ધતિના નામોથી ઓળખતા ન હતા, પણ હવે ઓળખતા થઈ ચૂક્યા છીએ. અને તમે જોયું કે ભાઈ આપણે ટેકનોલોજી દ્વારા એક પિક્ચરને ઇફેક્ટ આપીએ છીએ, તો ઇફેક્ટની પાછળ એક નાનકડું મેથ્સ રહેલું છે. મેથ્સમાં આપણે આપણું આંકડાશાસ્ત્ર જે છે એનો એક પ્રકરણનો એક ભાગ, એનો અભ્યાસ કરીએ છીએ, જેમાં પ્રસાર જોયું, વિસ્તાર જોયું. તો આ આપણા માટે ખૂબ જ મહત્વની વાત છે અને એને જ આપણે ધ્યાનમાં લઈ અને હવે આ પ્રકરણના આગળના ઉદાહરણો અને દાખલાઓ અને પદ્ધતિઓ જે છે એના દ્વારા તૈયાર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા ઉદાહરણો સાથે મળીએ ત્યાં સુધી આવજો.